બીજી વાત, ભગવાન કૃષ્ણ કહે છે માણસ દુખી થાય સુખી થાય પોતાના કર્મને લઈને. એટલે ભગવાન ગીતાજીમાં ગાય છે કર્મણ્યેવાધિકારાસ્તે મહાફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારાસ્તે મહાફલેષુ કદાચન. માણસ કર્મથી સુખ પામે, કર્મથી દુઃખ પામે છે. અને કર્મ કર્યા વગર કોઈ દિવસ કોઈનો છૂટકો નથી. આ દુનિયાનો સામાન્ય મનુષ્ય હોય તો ભલે, અને આ દુનિયાનો મહાપુરુષ હોય તો ભલે, ભગવાન કહે છે કર્મ કરશે એને જ મુક્તિ મળશે, નકર નહીં મળે. કર્મ કેવું? શું કર્મ? કર્મ એટલે તમે પૈસા મેળવો એ કર્મ નથી, પણ પૈસા મેળવી અને તમે કોઈકને ઉપયોગી બનો એ તમારું કર્મ છે સાહેબ, એ તમારું સદકર્મ છે. સત્કર્મ કરો. સત્કર્મથી માણસ પુણ્યને મેળવે છે. ત્યારબાદ આ સૃષ્ટિના ઉપરની કથા બતાવી છે. મૈત્રેય મહારાજ કહે છે વિદુરજી મહારાજ, આ સૃષ્ટિ ઉપર કર્મને આધીન બધું થતું રહે છે. બાપજી, આ સૃષ્ટિને આ કર્મને, કર્મ અને આ સૃષ્ટિ, હા, આ સૃષ્ટિ ભગવાન નારાયણે સર્જન કર્યું છે. નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું, કમળમાં 4 મુખવાળા બ્રહ્માજી ઉત્પન્ન કર્યા, અને બ્રહ્માજીને આજ્ઞા આપી કે જાઓ તમે મનુષ્ય સૃષ્ટિની રચના કરો, સજીવ સૃષ્ટિની રચના કરો. અને એ સમયે જ્યારે સજીવ સૃષ્ટિની રચના કરવા જાય પણ પૃથ્વી જળમાં લીન છે, એટલે ભગવાન બ્રહ્માએ નારાયણની પ્રાર્થના કરી અને નારાયણને કહે છે પ્રભુ તમે આ પૃથ્વીને બહાર લાવી આપો. અને ત્યારે ભગવાને 24 અવતારો જે લીધા એ 24 અવતારોમાં પહેલો વહેલો અવતાર ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. ભગવાન વરાહ બની અને પૃથ્વીને લેવા માટે જાય. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ નારાયણ અવતાર ભગવાનનો પ્રગટ થયો. ભગવાન પૃથ્વીને લેવા માટે જાય છે. જ્યાં પૃથ્વીને લઈને આવે તો માર્ગની અંદર એક હિરણાક્ષ નામનો અસુર મળ્યો, અને ઈ અસુર કહે છે છોડી દે, છોડી દે, આ ધરતી મારી છે, છોડી દે. ભગવાન કહે છે હજી આને બહાર લઈને ગયો નહીં, ત્યાં તો મેળ્યો કેવા મારી છે, મારી છે, મારી છે. અને આપણે એ જ કરીએ છીએ ને આ દુનિયામાં. જુઓ, આ શેઠે ઉભા રહ્યો, સામે ઓલો શેઠો દેખાય ત્યાં સુધી મારી. મહાપુરુષો કહે છે મારું હોય ને ભેગું આવે, બાકીનું બધું અહીંયા પડ્યું રહે. તો આપણે ભેગું જ કઈ આવતું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપુરુષો સંત કહે છે હા, દીકરો કહેશે આ મારા બાપુજી છે, પત્ની કહેશે મારો પતિ છે, માં કહેશે મારો દીકરો છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આમાં જીવ છે ત્યાં સુધી. જેવો જીવ નીકળી ગયો એટલે પછી બધાય પારકા થઈ જશે સાહેબ, કોઈ કોઈનું નહીં રહે. એટલે તો કવિને લખવું પડે અમારો દીકરો, અમારી દીકરી, અમારો પરિવાર, અમારા મા બાપ, કોઈ કોઈનું નથી સાહેબ. પત્ની કહેશે આ મારો નાથ, મારો નાથ, મારો નાથ, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તારી પાસેથી કઈક અપેક્ષા છે ત્યાં સુધી. જેવી તારી પાસેથી અપેક્ષા પૂરી થઈ એટલે નાથ મટી જઈશ તું, તારું પતિ જશે સાહેબ, કઈ નહીં આવે ભેગું. કોઈકના બંધનમાં રહેવું એના કરતા સાહેબ સ્વાધીનતાનો અનુભવ કરો. સ્વાધીનતાને તમે સાહેબ આનંદ માણો. એક ઊંટ હતો, મને પ્રસંગ આવ્યો કહી દઉં તમને. એક ઊંટ હતો, ઊંટને એના માલિકે બાંધ્યો હતો, પણ એ માલિકના બંધનમાંથી છૂટી ગયો અને ઊંટ દોડવા લાગ્યો. દોડતો 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 એટલો દોડ્યો કે જંગલ પૂરું થયું અને અંતે સામે જે આવે ને ત્યાં એક નદી આવી ગઈ, જળ આવી ગયું. બધું સુમસાન પડ્યું છે, માત્ર જળ છે, દૂર સુધી રેતી દેખાય છે. હવે થયું એવું કે અહીંયા આવ્યો, દોડતો દોડતો આવ્યો, પાણી પીધું, પણ એને હવે ભૂખ લાગી છે. 1 દિવસ 2 દિવસ ગયા, બહુ ભૂખ લાગી. ચારે બાજુ નજર કરે, ક્યાંય કોઈ વૃક્ષ નથી, ક્યાંય કોઈ ફળ નથી, કોઈ જગ્યાએ ઘાસ નથી. શું ખાવું? બસ પાણી છે, માત્ર પાણી છે. થોડીક વાર તો વિચાર થયો કે ત્યાં રહ્યો તો સારું હતું, ત્યાં તો એને વૃક્ષો હતા તો મોઢું ઊંચું કરીને મારે ખાઈ તો લેવાતું હતું. નીચે મારો માલિક કદાચ ન નાખે મને ઘાસ તો કાંઈ નહીં, પણ જ્યાં પણ વૃક્ષ હોય નથી હું પાંદડા ખેંચી તો લેતો. આમ થોડાક દિવસ વ્યતીત થયા ને ત્યાં કાગડો આવ્યો. કાગડાને એને પોતાની વ્યથા કીધી કે ભાઈ મને બહુ ભૂખ લાગી છે, હવે શું કરું? કાગડો કહે છે કામ કરો, હું ઉડતો ઉડતો જાઉં છું, તમે મારી પાછળ દોડતા આવો. એક ખેતરમાં આપણે બે વ્યા જઈએ, ત્યાં લીલું છમ બધું છે. ઊંટે પૂછ્યું હે ભાઈ ત્યાં લીલું બધું છે, પણ ત્યાં એ ખેતરનો માલિક, ત્યાં માણસ કોઈ આવે છે? માણસ તો આવે છે ને, માણસ આવે બીજું આવે. અને ત્યારે ઊંટ બોલ્યો છે માણસ જો ત્યાં આવતો હોય ને તો મારે ભલે અહીંયા ભૂખ્યું રહેવું પડે, પણ મારે ત્યાં નથી આવું, કારણ વળી પાછો મને બાંધી લેશે. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે આ જીવાત્માને કામ ક્રોધ આ લૌકિક વાસનાઓમાં બંધાવા કરતા સાહેબ ભક્તિની અલૌકિક ધારાની નદી પાસે ઊભું રહી અને ભૂખ્યા રહેવું સારું છે. ભક્તિની અલૌકિક ધારામાં સ્વાધીનતાનો અનુભવ કરો સાહેબ. તમે સ્વાધીનતા રહો, સ્વાધીનતાનો આનંદ માણો. મારું મારું કરીને ધન મેળવે, પણ એમાં કોઈનું કાંઈ નથી સાહેબ, કોઈ હારે આપતું નથી કાંઈ. અને અંતે હિરણાક્ષને ભગવાનને સમજાવ્યું પણ ન સમજ્યું. ભગવાને હિરણાક્ષને માર્યો. એટલે વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો બાપજી આ હિરણાક્ષ કોણ? તો કહે છે દિતિનો પુત્ર. અરે બાપજી આ દિતિ તો દેવોની માતા છે.
છતાં અસુર કેમ થયા? તો કહે છે સાંભળો. એક વખતના સમયે દિતિ અને કશ્યપ બેવ બરાબર આશ્રમમાં બેઠા છે અને સંધ્યાનો કાળ છે, અને સંધ્યાના સમયે દિતિના મનની અંદર કામ પ્રવેશ કર્યો. દિતિના મનમાં કામ પ્રવેશ કરી ગયો અને કામને લઈ અને સંધ્યાના કાળે દિતિએ કહ્યું કશ્યપને કે હવે મારે કામ ભોગવવો છે. કશ્યપ ના પાડે છે કે દેવી આ સંધ્યાનો સમય છે અને સંધ્યાનો સમય ભોગ ભોગવવાનો નહીં, ભજન કરવાનો સમય છે. સંધ્યાના કાળે ભજન કરવું, કારણ સંધ્યાના કાળે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય છે. બે દેવ દુર્બળ બને છે. મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ. આ બે દુર્બળ બને છે. માટે સંધ્યાનો સમય હોય ત્યારે તમારે ભોગ ન ભોગવવો, ભોજન ન કરવું, પણ ભજન કરવું. ભોજન નહીં, ભજન કરવું. પણ આપણે આખો દી રામજી મંદિરે બેહીએ અને સામેથી બરાબર આમ પૂજારી બાપુને આવતા જોઈ જાય એટલે હાલો હાલો વાણુટાણું થઈ ગયું. અહીંયા આરતી થાય ને આપણે ઘરે જમવા બેસી જઈએ. મહાપુરુષો કહે છે સંધ્યાના સમયે ભજન કરવું, ભોજન ન કરવું. છતાં પણ એને કામને ભોગવો અને કામને લઈ અને 4 પ્રકારના દોષ લાગ્યા. પેલો દોષ સમયનો દોષ. સમયનું બહુ મહત્વ છે આ દુનિયામાં. સમયનો એક મહત્વ છે, એક પાત્રનું મહત્વ છે. જેવો જેવો સમય હોય ને એવું વર્તન કરાય. સમયમાં સમજો કે એક વખત શ્રી સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ અને રામ બોલો ભાઈ રામ, આ બે ભગવાનના જ નામ છે. પણ લગ્ન હોય ને કોઈ દી બોલાય રામ બોલો ભાઈ રામ? ન બોલાય. તો કોક મરી ગયો ના એમ ન કહેવાય સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ, સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. જે સમયાંતરે જે વસ્તુ સારી લાગતી હોય એ જ કરાય. બીજી વાત, પાત્રની બહુ મહત્વતા છે, માણસની બહુ મહત્વતા છે. આપણો અંગત મિત્ર 3-4 વર્ષથી જુદો પડી ગયો હોય અને આપણે એને મળ્યા ન હોઈએ અને 3-4 વર્ષ પછી મળે ને તો આપણે ગળે મળીએ અને એની પીઠ થાબડીને કહીએ અરે ભલા માણા તું 3-4 વર્ષે મને મળ્યો. મિત્ર મળે તો પીઠ થાબડીને તમે કહી શકો, પણ એ જ જગ્યાએ કોઈ આવા મહાપુરુષો આપણને 3-4 વર્ષ પછી મળે ને તો એનો વાહો થાબડી ન કહેવાય. અરે તમે તો મને 4 વર્ષે મળ્યા. એના ચરણમાં વંદન કરીને કહેવું પડે બાપજી તમે તો મને 4 વર્ષે દર્શન આપ્યા. કારણ પાત્રની મહત્વતા છે આ દુનિયામાં. પાત્રનું મહત્વ છે દુનિયામાં. અને આ બાજુ સમયનો દોષ લાગ્યો, મન ઉપરનો સંયમ ગુમાવ્યો એટલે દોષ લાગ્યો, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ લાગ્યો, અને છેલ્લે ચોથો દોષ શિવ અને ભવાનીનો અપરાધ થયો સંધ્યાના સમયે. એટલા માટે શિવ અને ભવાનીનો પણ અપરાધ થયો. આ 4 દોષને લઈ અને દિતિના ઉદરની અંદર 2 બાળકો આવ્યા, પણ અસુર આવ્યા. આ 2 બાળકો કોણ? તો કહે છે આ 2 બાળકો ભગવાન વૈકુંઠના, નારાયણના 2 દ્વારપાળો જય અને વિજય. બાપજી જય અને વિજય ભગવાનના દ્વારપાળ અને અસુર બન્યા શા માટે? હવે આ વાતને ખૂબ સરળતાથી સાંભળજો તો મજા આવશે. કોઈ દી ભૂલ નહીં કરો તમે. આપણે શું હોય, ગામના આપણે પાદરમાં બેઠા હોઈએ, ગામના ઓટલે બેઠા હોય ને કોઈ કામ બરાબર હાલ્યું આવતું હોય ને, કથા માટે આવતું હોય, એ આપણને એમ કે હાલો ને અહીંયા બેઠા છું કથામાં, અરે ત્યાં તો કાલ જશું, બેસો બેસો, આજ તો અહીં બેસી લ્યો, આજ અહીંયા બેસો. ધર્મના કાર્ય માટે કોઈ માણસ ચાલ્યો જતો હોય અને એને રોકવો એટલે સમજો તમે અસુર યોનિના માણસ છો, જે ભગવાનના કાર્ય તરફ જાય છે. સનત કુમારો ભગવાન નારાયણના દર્શન કરવા માટે આવ્યા અને જય અને વિજય ન જવા દીધા. એટલે જય અને વિજય એને શાપ આપી દો. જય અને વિજય શ્રાપ આપ્યો કે તમે, જય અને વિજયને શ્રાપ મળ્યો કે તમે અમને ભગવાન સુધી જવા માટે રોક્યા છે, માટે અમે તમને શ્રાપ આપીએ છીએ કે જાઓ તમે અસુર યોનિના થઈ અને જન્મ લેશો, અસુર યોનિમાં તમે જન્મને પામશો. ભગવાન આવ્યા છે. ભગવાન કહે છે સંત કુમારો આને મુક્તિ કેમ મળે? તો કહે છે જો ભાવથી ભજે તો 7 જન્મે અને વેર રાખે તો 3 જન્મે. જય અને વિજયે વેર ભાવ રાખ્યો અને ભગવાને એને 3 જન્મમાં મુક્તિ અપાવે. ભગવાનના 4 જન્મ, જય વિજયના 3 જન્મ. જય અને વિજયનો પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ. ભગવાનના 4 જન્મ. પહેલો જન્મ વરાહ અવતાર, બીજો નૃસિંહ, ત્રીજા રામ અને ચોથા કૃષ્ણ. રામ અને કૃષ્ણ. ભગવાનના ધામ સુધી ભગવાન પાસે જનારો માણસ, ભક્તિ કરનારા માણસને રોકવાથી આપણે અસુર યોનિમાં જન્મ પામીએ છીએ. એટલે આમાં ક્યારેય સંશય નથી. માટે કોઈ દિવસ કોઈને રોકવા નહીં, ક્યારેય કોઈને રોકવા નહીં. સનત કુમારો હતા એ પ્રહલાદ બનીને આવ્યા છે, હિરણ્યકશ્યપનો દીકરો બનીને આવ્યા છે. ભગવાને હિરણાક્ષને મારી અને ધરતીને લાવી શેષ નારાયણની ફણાઓ પર પ્રસ્થાપિત કરી અને બ્રહ્માને કહે છે કે જાઓ બ્રહ્મા, હવે તમે આ જગતની ઉત્પત્તિ કરો. આ જગતની ઉત્પત્તિમાં એમણે સનત કુમારોની રચના થઈ, માનસ પુત્રની રચના થઈ. કોઈએ સંસાર ન ચલાવ્યો ત્યારે મનુ મહારાજ અને શત્રુપા રાણીનું એને સર્જન કર્યું અને એ જોડલાએ સંસારને ચલાવ્યો. એની ત્યાં 3 દીકરીઓ, 2 દીકરાઓ થયા, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ 3 દીકરી થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રામના રાજા, આ 2 દીકરાઓ થયા. 5 સંતાન થયા. એમણે ધીમે ધીમે એમનો પરિવાર, એનો સંસાર ચલાવ્યો. એ સંસાર ચાલ્યો
એમાં બરાબર એક વખતના સમયે કરદમ ઋષિ બ્રહ્માજીના કહેવાથી ભગવાન નારાયણની પ્રાર્થના કરે છે. બ્રહ્માજી કહે છે કે હે કરદમ, હવે તમે સંસારને ચલાવો. કરદમ કહે છે, બ્રહ્માજી, આ સંસારમાં જો ભગવાન જેવો દીકરો ન મળે, ભગવાન જેવું તત્વ ન મળે, તો આપણે સંસારને ચલાવવાની શું ભાઈ મહત્વતા છે? દીકરો ભગવાન બ્રહ્મ જેવો જો પુત્ર થાય તો મારો સંસાર દિવ્ય બને. દીકરો હારો હોય તો સંસાર દિવ્ય બને. અને એ સમયે કરદમ ઋષિને બ્રહ્માજી કહે છે કે હે કરદમ, તમે ભગવાનની પ્રાર્થના કરો, ભગવાનનું યજન કરો. ભગવાન પ્રાપ્ત થાય ત્યારે ભગવાન પાસે આ વરદાન માંગી લેજો. અને અંતમાં કરદમ ઋષિએ ભગવાનની તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા. અને જ્યારે ભગવાન ચતુર્ભુજ નારાયણ આવીને ઉભા રહ્યા, અને એ સમયે કરદમની આ તપશ્ચર્યાથી ભગવાનની આંખમાંથી પણ બિંદ પડી ગયા. અને જે જગ્યાએ ભગવાનની આંખમાંથી બિંદ પડ્યા ને ત્યાં બિંદુ સરોવર બન્યું છે. બિંદુ સરોવરની સ્થાપના થઈ છે. પણ શું એ કરદમની પ્રાર્થના હતી? એ આશાવરીમાં હે, એ આશાવરીમાં એ પ્રાર્થના કરીને એ કરદમે ભગવાનની સ્તુતિ કરી છે. હે પ્રભુ, આપણી માયા છે. ये माया ते हतमेघ ससत पादारविंदम भव सिंधु गौतम. हे नारायण, હું તમારા ચરણારવિંદમાં વંદન કરું છું. હે નારાયણ, જેને ભવસિંધુ પાર કરવાની ઈચ્છા છે એના માટે આપના ચરણ તો એક નૌકા સમાન છે. જેને ભગવાનનું આ ભવસાગરમાંથી જેને તરી જવું છે એ માણસે ભગવાનના ચરણારવિંદની અંદર જઈને રહેવું સાહેબ, ભગવાનનું ચરણ સેવવું. ચતુર્ભુજ નારાયણ કરદમને કહે છે, કરદમ માગો, શું આપું તમને? અને ત્યારે કરદમ ઋષિ બોલ્યા છે, પ્રભુ આપવા જ માંગતા હોય તો એટલી ઈચ્છા છે, મારા દિવ્ય દાંપત્ય જીવનમાં તમારા જેવો દીકરો મારા ઘેર થાય. એની સાથે લગ્ન કર્યા અને એ લગ્નમાં જ્યારે 9 કન્યાઓ થઈ, 9 કન્યાઓના અંતે આધ્યાત્મિક અર્થમાં કરદમ અને દેવહૂતિને ત્યાં 9 કન્યાઓ એ આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે. અને મહાપુરુષો કહે છે જ્યાં નવધા ભક્તિ હોય ત્યાં ભગવાન આવે ને આવે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. નવધા ભક્તિ હોય એટલે ભગવાન આવે જ, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. ભગવાન આવ્યા છે. નવધા ભક્તિ એટલે 9 દીકરીઓ થઈ અને ત્યાર પછી એટલે દીકરાનો જન્મ થયો. એ સાક્ષાત ભગવાન નારાયણ કપિલ નારાયણ બનીને આવ્યા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. ભગવાન કપિલ નારાયણ બનીને આવ્યા છે. થોડો સમય વ્યતીત થયો એટલે કરદમ ઋષિ ઘરનો ત્યાગ કરીને તીર્થક્ષેત્રમાં જતા રહ્યા. અને આ બાજુ માતા દેવહૂતિ ભગવાનના શરણે ગયા છે. દીકરો નહીં, દીકરાને ભગવાન માની અને ભગવાનના શરણે ગયા. અને માએ શરણ ભગવાનનું સ્વીકાર્યું અને ભગવાનને પ્રાર્થના કરીને એ પણ આશાવરીથી એવી પ્રાર્થના કરી ભગવાનની પ્રાર્થના કરે, ભગવાનના શરણમાં ગયા છે, ઈશ્વરના સાનિધ્યમાં ગયા છે. ઈશ્વરના સાનિધ્યમાં ગયા અને એ સમયે ભગવાન કહે છે, માં, આ દુનિયામાં, આ સંસારમાં મોહ ન પામશો. આ પંચમહાભૂતના શરીરમાં ક્યારેય મોહ ન પામશો. કારણ આ પંચમહાભૂતના શરીરને માત્ર ઉપરથી ચામડીઓનું પડ ચડાવ્યું છે ને એટલે સારું લાગે છે, બાકી અંદર તો હાડકા, માંસ અને રુધિર જ ભર્યા છે. યોગ, આધ્યાત્મ, તપ, આ તમામ પ્રકારના સાધનોને માધ્યમ બનાવી અને ઈશ્વરનું યજન કરજો. અને ભગવાન કપિલ નારાયણ કપિલ ગીતાનો ઉપદેશ આપે, બૈરાગી